નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું. મિત્રો, ગુજરાત રાજ્ય સેવા માટે નિવૃત્ત થયેલા પેન્શનધારક મિત્રો, સરકારી કર્મચારી મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, તેમના માટે આ ચેનલ ઉપયોગી બનશે. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. પેન્શનધારક તમે જાણો છો ત્યાં મિત્રો, તમને દર મહિને પેન્શન મળે છે, તો આપણે દર મહિને છેલ્લી તારીખે વિડીયો બનાવી જાણ કરી છે કે તમને એ મહિના પેન્શન કેટલું મળશે. તો મિત્રો, આપણી આ ચેનલને ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈને અવશ્ય જોડાઈ જજો અને વિડીયો એન્ડ સુધી બનાવી રહેજો. મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે નિવૃત્તિ પામેલા પેન્શનોને બાકી ડીએરીએસ સાથે મળશે આ મેડિકલ સુવિધા. તો મિત્રો, ડીએરીએસ બાકી છે તમે જાણો છો તે ડીએરીએસ સાથે મેડિકલ સુવિધા પણ મળશે. આવનારો મહિનો જુલાઈ છે, તો જુલાઈ મહિના તો ખ્યાલ છે મિત્રો ઘણા ફેરફાર કરવામાં આવે છે. તો મિત્રો, આગામી મહિનો એટલે જુલાઈ મહિનામાં મેડિકલ સુવિધા અને ડીએરીએસ સાથે આ પણ મળશે. તો શું છે ડીએરીએસ અને મેડિકલ સુવિધા, એ તમામે તમામ આપણે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી લેજો. સાથે સાથે મિત્રો, વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રુપ બંને બનાવ્યો છે, લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું વિડીયોના, અવશ્ય તે જોઈન થઈ જજો. તમને રોજના તમને આવી માહિતી આપણી ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવશે. તો ચાલો જાણીએ મિત્રો આજનો વિડીયો. તો સૌપ્રથમ મિત્રો, મોંઘવારી ભથ્થું. ગુજરાત રાજ્યના પેન્શનરો અને કર્મચારી માટે મહત્વપૂર્ણ સમાચાર. ખરેખર અમે તમે જાણી રહીએ કે તાજેતરમાં કર્મચારીઓના 18 મહિનાનું મોંઘવારી ભથ્થું બાકી રકમ અંગે એક મોટું અપડેટ આવ્યું છે. જે એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય કર્મચારી 2.20 લાખ રૂપિયા મળશે. ને અપડેટ સંબંધે સંપૂર્ણ માહિતી જાણવા માટે સમાચાર એન્ડ સુધી બનાવજો. તો મિત્રો, તમે જાણો છો કે કોરોના સમયગાળા દરમિયાન જે 18 મહિના ડીએ રોકી રાખવામાં આવ્યું હતું, તેના માટે રિલીઝ કરવા માટે ઘણી કહી શકાય ઘણા આંદોલન કરવામાં આવી રહ્યા છે. તેમને માંગ કરી રહ્યા છે. તેવામાં એમનું જે કર્મચારી હોય અને પેન્શનર મિત્રોને એવો માંગ છે તમે એક સાથે 18 મહિના ડીએ રિલીઝ ના આપી શકતા હોય તો તેમને હપ્તાવાઇઝ ડીએ ચૂકવવામાં આવે. તો મિત્રો, તેવામાં અપડેટ આપવામાં આવી છે. તો જાણીએ મહત્વની અપડેટમાં. સૌપ્રથમ મિત્રો, માર્ચ 2025માં સરકારે જાન્યુઆરી 2025થી રાજ્યના કર્મચારીઓને પેન્શન મોંઘવારી ભથ્થું ડીએ માટે 53થી વધારીને 95% 2%નો વધારો કર્યો છે. ડીએ જુલાઈ 2025થી વધારવામાં આવશે, જેને જાહેર દિવાળીના આસપાસ થવાની અપેક્ષા છે. આગામી વધારા પહેલાં ફરી એકવાર 18 મહિનાનું બાકી ડીએરીએસ ચૂકવવા અંગે ચર્ચા તેજ થઈ ગઈ છે. હકીકતમાં દિલ્હીના સિવિલ સર્વિસ ઓફિસર CSOI ખાતે તાજેતરમાં યોજાયેલી એક બેઠકમાં કોરોના મહામારી દરમિયાન બંધ કરેલા કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનોને 18 મહિનાનું જુલાઈ 2020થી જાન્યુઆરી 2021 ડીએની બાકી ચૂકવવાની માંગ ઉઠાવવામાં આવી છે. સચિવ અધ્યક્ષતા થયેલી આ બેઠકમાં અન્ય ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે, જેમાં કર્મચારી સંઘ વતી શ્રી ગોપાલ મિશ્રા, M. રાઘવૈયા જેવા વરિષ્ઠ નેતાઓએ ભાગ લીધો હતો. તેમની માંગ છે કે કેન્દ્ર સરકારના બાકી ચૂકવણી જલ્દી કરવી જોઈએ, કારણ કે તેમાં કર્મચારીઓને પેન્શનનો અધિકાર છે. તો મિત્રો, અહીં જોવા મળ્યું સ્પષ્ટપણે તમે જાણો છો કે કોરોના સમયગાળા દરમિયાન એટલે કે જુલાઈ 2020થી જાન્યુઆરી 2021 18 મહિના ડીએ રોકી રાખવામાં આવ્યું હતું. ત્યાં ઘણા પેન્શનધાર મિત્રો, સરકારી કર્મચારી રાહ જોઈ રહ્યા છે. તેમાં આપણા જે વરિષ્ઠ નેતા કહી શકાય મિત્રો, શ્રી ગોપાલ મિશ્રા અને રાઘવી જેવા મિટિંગ હતી, તેમાં મિટિંગમાં તેમણે ફરી એકવાર ચર્ચાનો મુદ્દો ફરી એકવાર ઉઠાવ્યો છે. રિલીઝ કરવા જલ્દી કરવું જોઈએ તેમ કર્મચારી માંગ કરી છે અધિકારીઓને. જો ડીએ બાકી રકમ હોય તો શું તમને 2.20 લાખ રૂપિયા સુધી મળશે? નેશનલ કાઉન્સિલ ઓફ JCMના શ્રી ગોપાલ મિશ્રા કહે છે કે લેવલ 1ના કર્મચારીઓને ડીએરીએસ 11,880 રૂપિયાથી 37,554 રૂપિયા સુધીનો છે. જો ગણતરી લેવલ 13માં 7માં CPC બેઝિક પે સ્કેલ 1,23,100થી 2,15,900 અથવા લેવલ 14 પગાર ધોરણ મુજબ કર્મચારીના હાથમાં 1,44,200થી 2,18,200 સુધી મોંઘવારી ભથ્થા બાકી ચૂકવવામાં આવશે. જો કર્મચારી મૂળ પગાર 8,000 રૂપિયા હોય તો 3 મહિનાના ડીએરીએસ 4,320 પ્લસ 3,240 પ્લસ 4,320 આમ 11,880 રૂપિયા મળી શકે છે. મિત્રો, જો કોઈ કર્મચારી મૂળ પગારમાં 56,000 હોય તો તેને 3 મહિના ડીએરીએસ 13,656, 10,242 અને 13,656 આમ 37,554 ચૂકવવાનું રહેશે. લેવલ 13ના 7માં CPC બેઝિક પગાર ધોરણ 1,63,600થી 2,15,900. લેવલ 14ના પગાર ધોરણમાં ડીએરીએસમાં 1,44,200થી 2,08,200 રૂપિયા ચૂકવવામાં આવશે. આ મિત્રો જોઈ શકો છો, લેવલ પ્રમાણે તેમના પગાર 3 મહિના એરિયસ કેટલો મળશે એ પણ તમે જોવા મળી રહ્યું છે.
બેઠકના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી છે કે આ બેઠક 18 મહિનાના બાકી ડીએડીએસ આઠમું પગાર પંચના રચના અંગે ચર્ચા કરવામાં આવી છે. કર્મચારીના પ્રતિનિધિઓ સરકાર પાસે કમિશન ચેરમેન સભ્યોની ટીમ ટૂંક સમયમાં કરવામાં આવશે. ટીઓઆર જારી કરવામાં આવશે. કમિશન 1 જાન્યુઆરી 2026 લાગુ કરવામાં આવશે અને જો વિલંબ થાય તો બાકી ચૂકવણી કરવામાં આવશે. બેઠકમાં કેન્દ્રીય કર્મચારી વીમા યોજના પર ચર્ચા કરવામાં આવી છે. ખર્ચ વિભાગ માહિતી આપી હતી કે જે આ યોજના માટે નવો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં કર્મચારી પક્ષ સાથે સહાય કરવામાં આવશે. તો મિત્રો, આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લે.